તો અમદાવાદમાં પ્રહલાદનગરમાં ફ્રી પિઝા સ્કીમ વધુ મોંઘી પડી। ફ્રી પિઝા સ્કીમે નવી દુકાનને તાળા મરાવી દીધા અને ગઈકાલે જે ઘટના ઘટી હતી, લાંબી લાઈનો લાગી હતી, પિઝા શોપ રેગ્યુલર શરૂ થાય તે પહેલા જ દુકાનને સીલ લાગી ગયું। આજથી વેચાણ શરૂ કરે તે પહેલા જ કોર્પોરેશને સીલ લગાવી દીધું। જાહેરમાં કચરો નાખવા મુદ્દે તંત્રએ કાર્યવાહી કરી છે અને મહત્વનું છે કે ગઈકાલે નવા પિઝા શોપનું ઉદ્ઘાટન કરાયું હતું। ગ્રાહકોને આકર્ષવા અને દુકાનનું નામ ફેમસ કરવા માટે ફ્રી પિઝાની સ્કીમ રખાઈ હતી, જેમાં મફતના પિઝા ઝાપટવા માટે લોકોની લાંબી લાઈનો લાગી હતી। અમદાવાદમાં અલગ એરિયામાંથી લોકો અહીંયા આવ્યા હતા। લોકોને ફ્રીના પિઝા લેવા માટે પડાપડી કરી હતી અને જો કે ફ્રીના પિઝા લેનારા લોકોએ સ્વચ્છતાનું ધ્યાન રાખ્યું નહોતું અને ગમે ત્યાં તેઓ ખાવા માટે બેસી ગયા હતા અને કચરો ગમે ત્યાં ફેંક્યો હતો। જ્યાં ત્યાં કચરો ફેંકી દીધો હતો અને તેની સજા હવે આ આઉટલેટને મળી છે। આજે પિઝા આઉટલેટ આજે શરૂ જ ન થઈ શક્યું। ત્યારબાદ દુકાનના સંચાલકોએ પણ તેની કોઈ જ દરકાર ન લીધી, કારણ કે તે લોકો ફ્રીના પિઝા ખવડાવવામાં વ્યસ્ત હતા અને તેની કોઈ જ દરકાર ન લેતા, જેના કારણે બીજા જ દિવસે ગ્રાહકો માટે પિઝાનું વેચાણ શરૂ થાય તે પહેલા જ તંત્રએ તાળા મારી દીધા છે। તો ગઈકાલે એક બાજુ આ જે પિઝા શોપ છે તેણે લોકોને ફ્રીમાં પિઝા ખવડાવવાનું કામ કર્યું હતું અને ઘણા બધા સમાચાર માધ્યમોમાં આ ચમકી પણ ગયું હતું, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જે લોકોએ ત્યાં ફ્રીમાં પિઝા ખાધા તે જ લોકોએ ત્યાં જ કચરો ફેંક્યો। કારણ કે મહત્વની વાત એ છે કે ફ્રીમાં પિઝા ખાધા, પરંતુ તેમને જે લોકો હતા ત્યાં લાઈનમાં એમને એટલું પણ ધ્યાન ન રહ્યું કે આપણે આપણા અમદાવાદને સ્વચ્છ રાખવાનું છે, ગમે ત્યાં કચરો નથી ફેંકવાનો। અને જે આઉટલેટવાળા હતા, પિઝાના આઉટલેટવાળા, તે લોકોએ પણ કોઈ ધ્યાન ન રાખ્યું કે જે રીતે લોકો અહીંયા આવશે ત્યારબાદ ખાઈને ત્યાં જ કચરો ફેંકશે તેવું તેમણે ખ્યાલ પણ નહીં હોય અને તેઓએ સ્વચ્છતા પણ ન રાખી, જેના કારણે જે ગંદકી થઈ તેના માટે હવે આજે જ્યારે આ પિઝા શોપ શરૂ થવાની હતી તે પહેલા જ તેને તાળા લાગી ગયા છે। રવિવારે પ્રહલાદનગર ખાતે જે શોપ પર ફ્રીના પિઝા માટે લોકોની કતારો જોવા મળી, એ શોપ પર આજે ચકલું પણ નથી ફરકી રહ્યું। એટલા માટે કારણ કે એ શોપ એએમસી દ્વારા સીલ કરી દેવામાં આવી છે। મારી પાછળના દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં આ શોપ જે પ્રહલાદનગર ખાતે આવેલી હતી, જે રવિવારે શરૂ થઈ, જ્યાં સ્કીમ રાખવામાં આવી લોકોને આકર્ષવા માટે એ ફ્રી પિઝાની, જ્યાં લોકોની લાઈનો લાગી, પણ એ શોપના ધારકો, એ કર્મચારીઓ ભૂલી ગયા કે એ વ્યવસ્થા એ કરવી જરૂરી છે કે લોકોને અગવડતા ન પડે ને ખાસ કરીને કચરો ન થાય। અહીંયા જોઈ શકાય જ્યાં સીલ કે જ્યાં જાહેર કચરો નાખવા બદલ એમાં ટીક માર્ક કરવામાં આવ્યું છે। આ જે સીલિંગની જે પ્રોસેસ હોય છે, તેના જે મુદ્દા હોય છે, તેમાં 11 મુદ્દાઓમાંથી આ એક મુદ્દો, જે કચરો નાખવા બદલની આ કાર્યવાહી જે છે તે આ માર્ટિનોઝ પિઝા સામે કરવામાં આવી છે અને જોધપુરનું આ આઉટલેટ છે તે આ સીલ મારીને અહીંયા જે છે તે બંધ કરી દેવામાં આવ્યું છે। આ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, એટલે કે એક હાઇજીન જે બાબત હોય છે એની સાથે જે ચેડા થઈ છે, એ સાફ સફાઈ બાબતની ચેડા થઈ છે, ગંદકી બાબતે ધ્યાન નથી રાખવામાં આવ્યું, એ બાબતે અહીંયા આ કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે। એટલે કે હવે આ શોપ ધારકે એ પ્રોસેસમાંથી પસાર થવું પડશે, એ દંડ ભરવો પડશે અને એ ખાતરી આપવી પડશે કે શોપ શરૂ થયા બાદ એ સ્વચ્છતા જળવાઈ રહેશે, ત્યારે આ શોપ ખુલશે। પરંતુ આ શોપ જે રેગ્યુલર શરૂ થાય આજે, તેની પહેલાં જ એ શોપને તાળા વાગ્યા છે અને તેના માટે હવે તેને એએમસીમાં પ્રક્રિયા કરવાની રહેશે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।